અમદાવાદની શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના 2 સબ પોસ્ટમાસ્ટરની ધરપકડ કરવામાં આવી. ઇકોનોમિક ઓફેન્સ વિંગે કરી બંને સબ પોસ્ટમાસ્ટરની ધરપકડ. સબ પોસ્ટમાસ્ટર ઉદય દેસાઈ અને ધીરેન્દ્ર પરમારની ધરપકડ કરી. તેજસ શાહના પોસ્ટ કૌભાંડ મુદ્દે બંને અધિકારીઓની ધરપકડ કરાઈ. તેજસ શાહે બંને પોસ્ટમાસ્ટરની મદદ કરી ખાતેદારોના નાણાં ચાઉ કર્યા હતા. કોર્ટના આદેશથી ઈઓડબ્લ્યુએ સબ પોસ્ટમાસ્ટરોની ધરપકડ કરી. શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં સર્ચ કરી ઈઓડબ્લ્યુએ પુરાવાઓ એકત્ર કર્યા. આ કેસમાં અન્ય અધિકારીઓની પણ ધરપકડ થાય તેવી શક્યતાઓ છે. અગાઉ તેજસ શાહ સહિત 4 આરોપીની ધરપકડ કરાઈ હતી. સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર જોડાયેલા છે. અનિતા, અમદાવાદની શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના 2 સબ પોસ્ટમાસ્ટરની ધરપકડ કરવામાં આવી છે. વધુ જાણકારી. જી, ખાસ તો જે પ્રકારે પોસ્ટ ઓફિસમાં બચતના નામે રોકાણ કરવાની લાલચ આપીને જે 3.97 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, આ કેસમાં ઈઓડબ્લ્યુ દ્વારા અગાઉ તેજસ શાહ, ગીરા શાહ, માલવ શાહ અને દર્શના ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર કેસમાં જયારે તપાસ કરવામાં આવી હતી, દરમિયાન અલગ અલગ બચત યોજનામાં રોકાણ કરીને નાણાં પાકતી મુદતે વિડ્રોલ ફોર્મ ભરાવીને સેવિંગ ખાતાના જે ચેક જે છે તે રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ કેસની અંદર તપાસ દરમિયાન પોસ્ટ ઓફિસના જે સહી સિક્કા અને પાસબુક સાથેની જે મહત્વનો મુદ્દામાલ મળ્યો હતો, એ દરમિયાન પોસ્ટ ઓફિસનો જે રેકોર્ડ મળ્યો હતો, જેમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓની સંડોવણીને લઈને તપાસ હાથ ધરતા ઈઓડબ્લ્યુ દ્વારા હાલ 2 સબ પોસ્ટ માસ્ટરની ધરપકડ કરવામાં આવી છે. શાસ્ત્રીનગર ઓફિસની અંદર સબ પોસ્ટ માસ્ટર જે ઉદય દેસાઈની ધરપકડ કરી છે અને સાથે જે સબ પોસ્ટ માસ્ટર ધીરેન્દ્ર પરમાર છે તે પણ ઝડપાયા છે. આ બંને પોસ્ટ માસ્ટર દ્વારા તેજસ શાહ સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું અને કરોડો રૂપિયાઓના નાણાં ચાઉ કર્યા હોવાનું સામે આવતા હાલ તો આ બંનેની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી, આભાર તમામ વિગતો માટે. જામનગર